મિત્રો ધુરંધર ધ રિવેન્જ મૂવી યાર, આ મૂવીનો જેટલો વિરોધ કર્યો છે ને, જેટલી પ્રોપગેન્ડા વાળી મૂવી કીધી છે ને, એટલી મૂવી વધારે ને વધારે કમાણી કરી છે યાર. મિત્રો 19 દિવસ થઈ ગયા છે અને આ મૂવીના વર્લ્ડ વાઇડ કલેક્શનની વાત કરીએ તો કરીબન 1600 કરોડની કમાણી કરી ચૂકી છે. ઇન્ડિયામાં વાત કરીએ તો કરીબન 1200 કરોડની કમાણી કરી છે અને ઓવરસીઝની વાત એટલે કે વિદેશોની વાત કરીએ તો 392 કરોડની કમાણી કરી છે અને નેટ કલેક્શનની વાત કરીએ તો કરીબન 1000 કરોડની કમાણી કરી ચૂકી છે. ને હજી મિત્રો આની પોપ્યુલારિટી ઓછી નથી થતી, દિવસે ને દિવસે વધી જ રહી છે યાર. પરંતુ મિત્રો વિચાર કરવા જેવી બાબત છે, બોલિવૂડમાંથી કોઈ વખાણ નથી કરી રહ્યો હોય. એક મિત્રો અક્ષય કુમારે આના વખાણ કર્યા છે ને પરેશ રાવલે કીધું હતું ભાઈ મેં પાર્ટ 1 જોઈને પાર્ટ 2 જોઈ, પરંતુ મને દિલથી એમ થતું હતું કે કાશ હું આ મૂવીનો હિસ્સો હો. ત્યારે એટલી જબરદસ્ત મૂવી બનાવી છે. અને મિત્રો પછી ઝાકીર ખાને જે બોલિવૂડ માફિયાને ટ્રોલ કર્યા છે યાર, એ કે ધુરંધર મૂવીથી બધાને બળતરા તો થઈ છે, બોમ્બ ભલે લ્યારીમાં ફૂટ્યા હોય પરંતુ ધુમાડો તો ઝૂ અને બાંદ્રાની વચ્ચે જ નીકળ્યો છે યાર. પરંતુ મિત્રો એના શબ્દો પછી પણ કોઈ મિત્રો બરાબર હસી નથી રહ્યો, ના કોઈની તાળી વગાડવાની હિંમત થઈ રહી છે બોલો. એટલે મિત્રો કેટલી બળતરા થઈ રહી છે મૂવીથી.